જય હિન્દ, જય ભારત. મારું નામ જિગ્નેશ મહેતા, પિયુષભાઈ મોલિયા. આ ભાઈ છે ધર્મેશભાઈ શાંતિલાલભાઈ ભટ્ટ. એમની દીકરી બીમાર છે અને બધી વિગત વસ્તુ જણાવો ભાઈ તમે. મારી દીકરીનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરેલું હતું. મારું નામ ધર્મેશ શાંતિલાલ ભટ્ટ છે. ગઈ 2025માં ટ્રાન્સફર કરેલું, 18/8/2025માં એ તારીખે ટ્રાન્સફર કરેલું હતું. અને આ અત્યાર સુધી અમે જે ખર્ચો કર્યો એમાં 24 લાખનો ખર્ચો થઈ ગયો છે. અને હવે પછી દર મહિને અમારા રિપોર્ટના 15 થી 20 હજારનો ખર્ચો થાય છે. હું પોતે રિક્ષા ચલાવું છું. મેં મારી છોકરીને લીવર આપેલું હતું, પણ છતાંય હું ધીમે ધીમે કામ કરું છું. મને ડોક્ટરે 1 વર્ષનો રેસ્ટ કરવાનું કીધું હતું, છતાંય હું ધીમે ધીમે ઘર ચલાવવા કામ કરું છું. પણ દવાના રિપોર્ટમાં હું પોગી નથી શકતો, એટલે તમારી મદદ માંગવા વિનંતી કરું છું. ધર્મેશભાઈ છેલ્લા 2025માં એની દીકરીનું ઓપરેશન થયું, એમાં લીવર એમણે આપેલું છે એની છોકરીને, પછી રિક્ષા ચલાવે છે. ધારી પ્રેમપરા પાસે, નવાપરા ગામના પ્રેમપરા પાસે, ધારી નવાપરા પાસેના મૂળ ગામના નિવાસી છે, બ્રાહ્મણ છે. અને ઘણા વ્યક્તિઓએ સપોર્ટ કર્યો છે. દીકરીનું ઓપરેશન હતું ત્યારે અલગ અલગ બધા ભેગા થઈને, જેમાં આપણે લોક સાહિત્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદી, હા, એને એમના મદદ માટે વિડીયો ને એવું કર્યું હતું. ત્યાર પછી અહીંયા સુરતના યોગેશભાઈ એ લોકોએ થોડીક મદદ એના ગ્રુપે કરી હતી, ગિરનારી એમને. અને પછી ભાઈની યાર સંપર્ક 4-5 મહિનાથી સંપર્ક થયો, પણ થોડાક કામમાં નામ તો એકબીજાના હતા, એટલે આજે મળ્યા છે. એટલે એને મારાથી થશે તો હું સપોર્ટ કરીશ. પણ હું 18 વર્ણને દરેક સમાજને કહું, ભાઈ ગરીબ માણસ છે, બ્રાહ્મણ છે, પ્લસ એની દીકરીને મેં ઘોડિયામાં જોઈ છે. એનું નામ, નંબર, એડ્રેસ બધું જ હું આ વિડીયોમાં આગળ નાખી દઈશ. તમારે જેને મદદ કરવી હોય, જેને ભરોસો હોય એ મદદ કરે, જઈને જોઈ આવે. નો ભરોસો હોય રૂબરૂ જઈને જોયા, એના રિપોર્ટ, એનો નંબર, એ રૂપિયા જે તમારે 500 રૂપિયાની મદદ કરવી તો એને ડાયરેક્ટ એના મોબાઈલમાં નંબર નાખી દેશું. એમાં એને જઈને રૂબરૂ તમે કરી દેજો, અથવા એને ગૂગલ પે કે કાંઈ જે પ્રોસેસ હોય એ બધું. ટૂંકમાં એ તકલીફમાં છે, બ્રાહ્મણનો દીકરો છે અને પરિસ્થિતિ ખરાબ છે. એટલે આપણે સમાજમાં જે કોઈ 18 વર્ણને હું કહું છું, હું ફક્ત બ્રહ્મ સમાજ નથી કહેતો, કારણ કે વચમાં એવા સમાચાર હતા કે ભાઈ કોક એમ કહેતું હતું ભાઈ તો 3 વર્ષ પહેલા, 4 વર્ષ પહેલા, અલગ અલગ વાતચીત હતી. પણ ભાઈ મેં જઈને જોયું કે ભાઈ હાચી કંઈક તકલીફ તો છે. એના છોકરીનું ઓપરેશન થઈ ગયું છે. એને ખાલી અત્યારે જે રિપોર્ટ દર મહિને થાય છે એનું તમે કહો, એને 15-20 હજાર રૂપિયાનો એવો ખર્ચો એ બધો રિપોર્ટનો આવે છે. એટલે જે કોઈ જાણકાર હોય, જે કોઈને આમાં વધારે ડિટેલમાં જવું હોય તો ભાઈનો નંબર નાખી દો, ડિટેલ લ્યો, એની પાસે જાણો, પણ થાય એટલી મદદ કરો. ઘણા એવું કરે કે ભાઈ ડિટેલ લે, આ છે તે છે, બધું જાણે, સમાજમાં ચર્ચા વિચારણા થાય, પણ મદદ 5 રૂપિયાની થતી નથી. હું એમ કહું ભાઈ મદદ કરો કઈક ને કઈક. એની પરિસ્થિતિ જોયા હોય, એની ઘેરે જાઓ, ત્યાં એમના વાઇફ છે, એમના એક દીકરો છે, દીકરો છે 14 વર્ષનો દીકરો છે, અને રિક્ષા હાકે છે. અત્યારે રિક્ષા લઈને જ આવ્યા નીચે પડી. એટલે થોડું જો બધા ભેગા થઈને કરીએ ને તો એક માણસનું કાર્ય થઈ જાય ભાઈ. જો ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી, તમે જે કાંઈ આપવા ધારતા હોય આપો. અમે એકવાર ચેક કર્યું છે, અમે જોયું છે, એટલે અમે તમને વિનંતી કરીએ છીએ. અને તમે પણ જોવા અને ચેક કરવા માંગતા હોય તો આમાં નંબર અને એડ્રેસ બધું જ આપ્યું છે. પણ ફૂલ નહીં ફૂલની પાંખડી મદદ કરો તો ભગવાન રાજી રહે. અને બાકી આમ જ હોય ભાઈ, એકબીજાને સપોર્ટ કરતા રહીને થોડું ઘણું તમારે જે થાય એમ. અને એ માણસ એવું ને પણ તકલીફમાં છે, અને આમ તેમ અલગ અલગ જગ્યાએ જઈને બિચારા મદદ માંગે છે, કરે છે માણસો. પણ મારા તરફથી જે થઈ શકતું હતું, ભાઈ તરફથી થઈ શકતું હતું, એ અમે અમારા તરફથી કરીએ. અને હું તમને બધાને અપીલ કરું છું કે મહેરબાની કરીને કાંઈક ને કાંઈક એવી સેવા કે એવું કાંઈક ફળ લ્યો. ક્યાંક ગાયને નાખો, ક્યાંક બ્રાહ્મણને દો, ક્યાંક તમારી દીકરીને દો. સારા કામમાં વાપરો, જોવો, જાણો. ખરાબ કામ નથી કરતો, દારૂ જુગાર નથી રમતો, આડાવડા ધંધા નથી કરતો, અને મદદની જરૂર છે, ગરીબ બ્રાહ્મણ છે, તો મદદ થાય તો ભાઈ કરો. આ 1 વર્ષ સુધી ખર્ચો ચાલવાનો છે. દર મહિને રિપોર્ટ હમણાં 1 વર્ષ પછી 3 મહિને થઈ જાય છે. પેલા પછી 3 મહિને તો આપણે ભૂગી શકીએ, કારણ કે 3 મહિને 10,000નો ખર્ચો હતો તો કોઈ માગમાં ન જવું પડે. હા, મને પોતાને 1 વર્ષ ના પાડેલી છે, છતાંય હું કામ કરું છું. ભાઈને લીવર પોતાનું કાપીને દીકરીને દીધું છે અડધું, એવું કઈક છે. મને હું જો કે ડોક્ટર છું નહીં, પણ જે મદદ છે ને ભાઈ એ કરો. એને અત્યારે આની શારીરિક હાલત થોડીક માણસ એટલી મહેનત જે નોર્મલ માણસ કરે એટલી ન કરી શકતો હોય ભાઈ. એટલે થાય એટલી મદદ કરો. બધાને મારા વતી કહેવાય ને કે આ વિનંતી છે, અને ભગવાન તમને પ્રેરણા આપે કે સારા કામ થાય. જય હિન્દ, જય ભારત. ભૂલચૂક માફ થાય.